પહેલાના જમાનામાં બેંક નથી તો રાજા મહારાજા હોય આનો બેંક તરીકે ઉપયોગ કરતા. અહીંયા બાજુના ગામડામાં પહેલા કોઈ પણ લેડી ચપ્પલ ના પહેરતા. ચપ્પલવાળા લેડી પણ બોલાવતા, કારણ કે શરૂઆત એમણે કરી અમુક જગ્યાએ ચપ્પલ પહેરવાની. આ વસ્તુ બનાવવામાં 1 મહિનો થઈ જાય. કેમ છો મિત્રો? આજે આપણે આવી ગયા ડૉક્ટર સવિતાબેન મહેતા મ્યુઝિયમ. આ મ્યુઝિયમમાં જે ડૉક્ટર સવિતાબેન મહેતા હે ની જે ઓલ્ડ વસ્તુ હતી એનું મ્યુઝિયમ હે. તો હાલો મ્યુઝિયમ આપણે બતાવીએ અને કેવું મ્યુઝિયમ અને અંદર કેટલી ચીજ વસ્તુ હોય એ આપણે બતાવીએ. તો મિત્રો હવે અહીંયા છે ને આપણે ટિકિટ લેવાની છે. તો ભાઈ કેટલી ટિકિટ છે? 40 રૂપિયા ટિકિટ છે. અહીંયા તમને હે ને આગળ તારા મંદિર ભારત મંદિર હે ત્યાંની પણ તમને ટિકિટ મળી જાય. અહીંયા જે મ્યુઝિયમ હે ત્યાંની પણ મળી જાય. તો આપણે ટિકિટ લઈ લઈએ. આપણે ટિકિટ લઈ લીધી તમે જોઈ શકો છો. તો હવે આપણે આગળ જઈએ અને તમને બતાવીએ આગળ મ્યુઝિયમ છે. નમસ્તે, જય શ્રી કૃષ્ણ. મારું નામ પરમાર કંચન અમીરભાઈ. હું અહીંયા મેમોરિયલમાં અહીંયા કેરટેકર તરીકે છું. આ આર્યકન્યા ગુરુકુળ પોરબંદર ડૉક્ટર સવિતાબેન મહેતા મેમોરિયલ છે. આ છે અમારા દીદીજી સવિતાબેન મહેતા, નાનજી કાલિદાસ મહેતાના દીકરી, જેમનો જન્મ આફ્રિકાના ઝિંઝા ગામમાં થયેલો છે. આફ્રિકાનું ઝિંઝા ગામ નાઇલ નદીના કિનારે અને વિક્ટોરિયા સરોવરની બાજુમાં આવી ગયેલું છે. ત્યાં એમનો જન્મ થઈ ગયેલું છે અને નાનપણથી જ એને મણિપુરી ભરતનાટ્યમનો ખૂબ જ શોખ હતો. એમના માતા પિતા નાનજી કાલિદાસ મહેતા અને સંતોકબા મહેતા, જેને એમ પ્રેમથી બાપુજી કહીએ. આપણે જે સ્કૂલ હોય કે કોઈ પણ જગ્યાએ આપણે ફંક્શન કરીએ તો આપણે જે સ્ટેજ ઉપર આપણે પરફોર્મન્સ કરવા જઈએ તો આ પહેલાંના જમાનામાં મણિપુરીનું કલ્ચર સંસ્કૃતિ જે આ રીતે હતું. કોઈ પણ પ્રસંગ હોય એટલે આ રીતે પરફોર્મન્સ કરે. તો આ મારા દીદીની ખુદ બનાવી ગયેલી પેઇન્ટિંગ છે કે મણિપુરમાં પહેલાં આ રીતે ત્યાંના સમાજમાં આ રીતે કરતા, આ રીતે પ્રસંગ ઉજવતા અને આ રીતે પ્રોગ્રામ છે. કે અહીંયા બાજુના ગામડામાં પહેલાં કોઈ પણ લેડી ચપ્પલ ના પહેરતા તો એમને ચપ્પલવાળા લેડી પણ બોલાવતા, કારણ કે શરૂઆત એમણે કરી અમુક જગ્યાએ ચપ્પલ પહેરવાની. આ એમની થોડી યાદી છે જે કંઈ દેશ વિદેશમાં પ્રવાસમાં ગયા હોય કે જે તેમણે યુઝ કર્યા હોય કેમેરા. કેટલી પણ કહીએ છીએ કેન્યા, મોમ્બાસા કે અમુક જગ્યાએ આદિવાસી લોકો આનું યુઝ કરે છે. બેનની ડિગ્રી છે, આને નિમંત્રણ પત્રિકા કહેવામાં આવે છે. આ નિમંત્રણ પત્રિકા છે. પહેલાંના જમાનામાં જે રાજા રજવાડાને હોય તે આમનો ઉપયોગ કરતા, જે આપણે તે નિમંત્રણ પત્રિકા કહે છે. આ એમની ડિગ્રી છે. આ મણિપુરી કોસ્ટ્યુમ છે જે અમારા દીદીજીએ ખુદ પહેરેલા છે. આ રાધે કૃષ્ણના કોસ્ટ્યુમ છે જે દીદીજી અમુક જગ્યાએ જે પરફોર્મન્સ કરી ગયેલું હોય તેમના ખુદના છે, 40-50 વર્ષ પહેલાંના. આને ભોજપત્ર કહેવામાં આવે છે. આપને જે મોટી કોઈ પદવી મળે તો આ ભોજપત્રમાં આપણે જે લખાણ કરે છે. આ મણિપુરી સંગીતની જે બુક છે, આ મણિપુરી ભાષા છે. આ મારા દીદીએ ખુદ યુઝ કરી ગયેલું છે ઢોલક મણિપુરનું, જે તમે અહીંયા પ્રોજેક્ટરમાં જુઓ છો. આ એ જ છે. આ મારા દીદીજીની જે બરોડાની તસવીર, જે સ્નાતકની પદવી મળી ગયેલી છે તે છે. સવિતાબેન સંગીતે ખુદ જાણતા, ઇંગ્લિશ, ગુજરાતી, મણિપુરી બધી જ ભાષા તે જાણતા. તો આ એમનું ખુદ યુઝ કરી ગયેલું છે હાર્મોનિયમ છે. ડૉક્ટર સવિતાબેન મહેતા છે એમનું કલેક્શન છે. અહીંયા મણિપુરી, જ્યાં મણિપુરી રાજ છે, આ કાશ્મીરી છે, કાઠિયાવાડી, કચ્છ, જે બધું મિક્સ છે. તો અમારા દીદીજીએ કંઈ પહેરી ગયેલું નથી, પણ આ એમનું કલેક્શન છે. પહેલાંના જમાનામાં આને કંસુકી કહેવામાં આવે છે. જે લેડી લોકો તે જે પોતે વાળ ઓરાવે અને એમાં તે વાળમાં નાખે, અને પાંદડી કહેવામાં આવે છે, અને વેદના કહેવામાં આવે છે, અને હાંસડી કહેવામાં આવે છે. અને પહેલાંના જમાનામાં જે હાથની અંગૂઠી છે તો આને ઘોડો કહેવામાં આવે છે. આને કાંબી કહેવાય. અત્યારે પણ આપણા જમાનામાં જે અત્યારે જે ગામડાની સ્ત્રીઓ છે આ પહેરે છે પગમાં, તો આને કાંબી કહેવામાં આવે છે. આને ટોળા કહેવામાં આવે છે. આ બાજુબંધ છે અને બ્રેસલેટ આપણે કહીએ. પથ્થરિયા મોતી કહેવામાં આવે છે. આપણી ગુજરાતીની ભાષામાં આપણે આને ચાકડો પણ કહીએ છીએ. નાના મોટા ચાકડા ઘણી જગ્યાએ આપણે જોવા મળે છે. તો આ દીકરીઓને પહેલાં અહીંયા ગુરુકુળમાં જે અભ્યાસ કરાવતા તો એક્ટિવિટી પણ કરાવતા. એવું નથી કે તમે ઇંગ્લિશ મીડિયમમાં ભણો કે ગુજરાતી મીડિયમમાં, પણ ભણવાની સાથે સાથે આ એક્ટિવિટી દીકરીઓને શીખવાડતા કે જીવનમાં એને કામ આવે. આને પોટલી કહેવામાં આવે છે, જે આપણે અત્યારે પર્સનો ઉપયોગ કરીએ. આ 3 મોતીનું કામ હોય. આ જે આપણે દરવાજાની બાજુમાં 12 શાખ લગાવે છે આને કહેવામાં આવે છે. આ 3 મોતીનું કામ હોય. બજારમાં તમે જોવા જાઓ તો તમને ચેકોમોતી જોવા મળે. ભાવનગર સાઈડ કે કચ્છમાં તમે જાઓ તો અમુક જગ્યાએ ડલ મોતી જે બીના શાઇનિંગવાળા હોય. અને આને પથ્થરિયા મોતી કહેવામાં આવે છે, જે પહેલાંના જમાનામાં
અને ઈંઢોણી આપણે બોલીએ, નારિયેલ બોલીએ, લોટી બોલીએ, આ વસ્તુ બનાવવામાં 1 મહિનો થઈ જાય. આપણી ગામડાની દરેક સ્ત્રી હોય તો આ જે પહેલાંના જમાનામાં જે આપણે કરિયાવરમાં લઈ જતા એમ કહે છે. ડેકોરેશન માટે પણ આ કામ લાગે. આ 3 મોતીથી આ કામ થાય છે. આને પણ ચાકડો કહેવામાં આવે છે. આ બનાવતા 2 મહિના કે 3 મહિના થઈ જાય. એમાં કશ્મીરી, સાંકડી ટાંકો, કશ્મીરી ટાંકો, રશિયન ટાંકો બધું મિક્સમાં છે અને સાદું ભરત. આ દીકરીઓને બધી એક્ટિવિટી શીખવાડવામાં આવે છે. ધાબળી કહેવામાં આવે છે. આ ધાબળી કહેવામાં આવે છે. આ દ્વારા જે આપણે આ શિયાળાની જે ઠંડીની ઋતુ હોય એમાં આપણે આનો ઉપયોગ કરી શકીએ છીએ. પણ આનો મિનિંગ શું છે કે આની અંદર રશિયન ટાંકો છે, બાવળિયો ટાંકો છે, કશ્મીરી ટાંકો છે, ડાળી ટાંકો છે, સાંકડી ટાંકો છે અને સાદું ભરત. તો આ બધું મિક્સમાં છે. તો આ દીકરીઓને આ બધી ભરત ગૂંથણનું કામ શીખડાવતા. આ અમારા દીદીજીના રૂમનો દરવાજો છે. અમારા જે દીદીજી છે એક બ્રહ્મચારિણી હતા. દીદીજી ડૉક્ટર સવિતાબેન મહેતા જે આર્યકન્યા ગુરુકુળ પોતે સંભાળતા. તો દીકરીઓની સેવા કરતા, દીકરીઓને સારી ટ્રેનિંગ આપતા, એક્ટિવિટી કરાવતા. તો આ એમના રૂમનો દરવાજો છે. એમની યાદમાં પૂરી જિંદગી દીદીજીએ દીકરીઓની સેવા કરી એટલે આ મ્યુઝિયમ એમને સમર્પિત છે. અને અમે ગોળી બોલીએ છીએ કે આમાં પાણી અને છાશનો ઉપયોગ કરી શકાય છે. આ ત્રાંબાની વસ્તુ છે. આની અંદર પાણી, છાશ બધું આપણે ભરી શકીએ. અને દરેક કિસાનના ઘરની અંદર આ વસ્તુ હોય. પહેલાંના જમાનામાં આની અંદર કપડાં કે કિંમતી સામાન હોય આમાં ભરતા. આને દેગ બોલવામાં આવે છે. આમાં રસોઈ બનાવવામાં આવે છે. આ અમારા દીદીજીનો ઢોલિયો છે. અમારા દીદીજી ખુદ ત્યાં બેસતા. આને વીંછણું કહેવામાં આવે છે. જે 2 મોતીથી નાનું કામ થાય છે. આ 2 મોતીથી નાનું કામ જે દીકરીઓને શીખવાડવામાં આવે છે. તો આ અમારા દીદીજીનો ઉપયોગ છે. આને ચોપાટ કહેવામાં આવે છે. કહેવાય છે કે પહેલાંના જમાનામાં બેંક કે નથી તો લોકો પોતાના જે રાજા મહારાજાઓ હોય એ આનો બેંક તરીકે ઉપયોગ કરતા. અત્યારના જમાનામાં બેંક છે બધી જગ્યાએ. તો રાજા રજવાડાના જમાનામાં એ ટાઈમમાં બેંક નથી તો આની અંદર કિંમતી સામાન, પૈસા, જ્વેલરી રાખે. આ પિત્તળના હોય છે અને એકદમ ખાડો કરીને અને દાટી દે. તો આ એક બેંકનું કામ કરતા. આ પણ એક ચાકડો નહીં છે જે ઘરમાં ડેકોરેશન માટે આ કામ લાગે છે. ધાબળી કહેવામાં આવે છે. આને તમે ઓઢી પણ શકો અને તમારા જે બેડ પર પાથરી પણ શકો છો. આની અંદર વધારે પડતું સાદું ભરત છે, સાંકડી ટાંકો છે. આના દ્વારા, આ ડિઝાઇન દ્વારા એમ બતાવવામાં આવે છે કે પહેલાંનું આપણું ગામડાનું જીવન આ રીતે હતું. આ જ રીતે આપણું ગામડાનું સાદું સિમ્પલ કરતા હોય સવારના પોરમાં જે આ ગામડાનું જીવન. મારા દીદીજીએ પહેરી ગયેલો નથી પણ એમનું કલેક્શન છે જે 6 મીટરનું છે. એની અંદર પણ આપણે સાંકડી ટાંકો, રશિયન ટાંકો જે બધું છે જે પહાડી પ્રદેશમાં લોકો પહેરતા. પહેલાંના જમાનાનો પહેરવેશ છે જે ગામડામાં સ્ત્રીઓ આ રીતે પહેરતી અને આમ ઘૂંઘટ તાણીને જાય. તો આ એ રીતે છે. એની અંદર પણ સાદું ભરત, રશિયન ટાંકો છે જે પોતાના હાથેથી બનાવી ગયેલું કામ છે. તો આ અમારા દીદીજીનું કલેક્શન છે કન્યા ગુરુકુળમાં જે ઇંગ્લિશ મીડિયમ છે અને ગુજરાતી મીડિયમ પણ છે. ઇંગ્લિશ મીડિયમ, ગુજરાતી મીડિયમ. ડૉક્ટર વંદનાબેન જે દીકરીઓને પોતાના અહીંયા હોસ્ટેલમાં હોય તો એક ઘર જેવો માહોલ હોય અને દીકરીઓને સારી પ્રેરણા આપે છે, સારું શિક્ષણ વિશે સમજાવે તો સારું છે. તો અહીંયા તમારે એડમિશન લેવું હોય તો તમે અહીંયા આ ફોટો ક્લિક કરી શકો છો. ગુજરાતી મીડિયમ હોય, ઇંગ્લિશ મીડિયમ હોય. ટૂંકમાં દીકરીઓને અહીંયા સેફ્ટી વધારે અને એક્ટિવિટી પણ વધારે કરાવે છે. તો આ આર્યકન્યા ગુરુકુળ નાનજી કાલિદાસ મહેતા જે અમે એને પ્રેમથી બાપુજી કહીએ છીએ. તો આ આખા કેમ્પસ અત્યારે આપણા જે ભારતના જે બોલિવૂડના અભિનેત્રી જુહી ચાવલા છે જેને અમે જુહી ભાભી તરીકે કહીએ છીએ. તો મહેન્દ્રભાઈ મહેતા, જયભાઈ મહેતા, જુહીબેન મહેતા, કમલબેન મહેતા, મેઘાવિનીબેન મહેતા. તો અત્યારે એ બધા હેન્ડલ કરે છે. જુહીબેન અહીંયા આવે છે તો અહીંયા સાલમાં 2-3 વખત અહીંયા આવે છે. બધા જ વિભાગની તે પોતે ખુદ અહીંયા આવીને તે પોતે આ વિઝિટ લે છે અને કોઈ પણ હોય દીકરીઓને કંઈ પ્રોબ્લેમ હોય કે કોઈ પણ વિભાગમાં તો બહુ સારી રીતે સંભાળે છે. તો અત્યારે આપણા બોલિવૂડના અભિનેત્રી જેને આપણે જુહી ચાવલા તરીકે કહે છે તો આ પોતે ખુદ હેન્ડલ કરે છે. આ મ્યુઝિયમ આપણા પોરબંદરમાં જ આવી ગયેલ છે. તારા મંદિરને ભાત મંદિરના ગેટની બાજુમાં આવી ગયેલ છે અને તમે એકવાર જરૂર અહીંયા વિઝિટ કરજો. તમને ઘણું બધું જાણવા અને જોવા મળશે અને આવા જ વિડીયો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ, લાઇક અને શેર અને કોમેન્ટ કરજો.